બોડેલીના બાંગાપુરામાં ભાજપ નેતાના સસ્તા અનાજની દુકાન પર જનતા રેડ બાદ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો તો બગોદરાએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારા લોકોને જ ઢોર માર માર્યો હતો। હવે આ મામલે માંકડી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન અને તેમના પતિ હસમુખભાઈ બારિયા, સરપંચ પુત્ર દેવરાજ બારિયા સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ગ્રામજનોએ કરેલી જનતા રેડનો ખાર રાખી અને બીજા દિવસે વિરોધ કરનારા લોકોને દંડાઓ વડે 18 જેટલા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જેમાં પણ 3 લોકોને ઈજા પહોંચાડી હતી અને એક વ્યક્તિના પગમાં ફ્રેક્ચર પણ થયું છે। બોડેલી પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી ફરિયાદ મુજબ ઢોર માર મારવા સહિત જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ છે। ત્યારે ફરિયાદીનો આક્ષેપ છે કે ભાજપ નેતાના પતિ અને પુત્રએ અમારું ઘર સળગાવી દેવાની ધમકી આપી અને એવું કહ્યું હતું કે અમે ભાજપમાં જોડાયેલા છીએ અને અમે રાજકારણમાં અમારો દબદબો છે। અને હાલના સરપંચ દેવરાજ રાજકુમાર, જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન અને બીજા 17 થી 18 લોકો ઉપર છે એ ફરિયાદ કરવામાં આવેલી એમની છે એ તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને જો આ લોકોની ધરપકડ ના થાય તો ફરી પણ અમારી પાછળ હુમલો થાય એવી શક્યતાઓ રહેલી છે। અનાજની દુકાનમાં તેમના પતિએ જે અનાજનો જથ્થો હતો એ પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। એ અનુસંધાને એમને દેશભાવ રાખી સામેવાળાઓએ તેમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચી, ટીકા પડતું માર મારી, ફ્રેક્ચર કરી, જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અને લૂંટ ચલાવેલાની હકીકત મુજબની ફરિયાદ આપેલ છે। 18 જેટલા લોકો તેઓએ ટોળકી બનાવી માર મારી એટ્રોસિટી એક્ટ અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે। બોડેલી પોલીસ લૂંટનો ગુનો સહિત નોંધી અને તપાસ હાથ ધરી છે। હાલ તો જે સત્તાના સંચાલક અને જિલ્લા પંચાયત સદસ્ય અને સરપંચની ધરપકડ થઈ નથી અને તપાસ ચાલી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજનું કૌભાંડ જે ગેરરીતિ ચાલતી હતી તેને ઉજાગર કરનાર લોકોને માર મારવામાં આવ્યા હતા અને 3 લોકોને ઈજા થઈ છે। હાલ તો પોલીસ તપાસ હાથ ધરી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।